આ તરફ મહત્વપૂર્ણ સમાચાર, ગંભીર આરોપો પછી આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આરોપો લાગ્યા છે અને હવે તેને લઈને ખુલાસા કરવામાં આવશે। પ્રેસ કોન્ફરન્સને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આરોપો લાગ્યા છે અને આજે હવે તે જ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને ખુલાસો કરવામાં આવશે। સદસ્યતા અભિયાનને લઈને ફરી એક વખત સવાલો જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે જૂનાગઢમાં આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આરોપ લાગી રહ્યા છે। ખોટી રીતે સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે। કોંગ્રેસના નેતાને સદસ્ય બનાવાઈ દીધા હોવાની વાત સામે આવી। આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થઈ ચૂક્યા છે અને હવે તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે, ખુલાસો કરવામાં આવશે આ તમામ ગંભીર આરોપો જે લાગ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ પર તેને લઈને। તો જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આરોપો પછી આજે સાંજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। જવાહર ચાવડાએ લગાવેલા આરોપો પર કિરીટ પટેલ જવાબ આપશે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જવાહર ચાવડાએ જે પત્ર લખ્યો છે તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આરોપો લગાવાયા છે। ફરી એક વખત તેમની સામે આક્ષેપ જે કરવામાં આવી રહ્યા છે કિરીટ પટેલની સામે, જવાહર ચાવડાએ જે આરોપ લગાવ્યા છે તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। તે આરોપોનું ખંડન કરવા માટેની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે। જે રીતે જવાહર ચાવડાએ આ પહેલા પણ કિરીટ પટેલ પર આક્ષેપ કર્યા હતા, કિરીટ પટેલે ત્યારબાદ તેનો વળતો જવાબ પણ આપ્યો હતો। 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખાયેલો જે પત્ર હતો તે પત્રનો આધાર લઈને ફરી એક વખત જવાહર ચાવડા દ્વારા આ પત્ર વાયરલ કરવામાં આવ્યો છે। ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। જૂનાગઢમાં ફરી એક વખત સબ સલામતના દાવાની વચ્ચે આ મહત્વપૂર્ણ સમાચાર, કિરીટ પટેલ આજે તેના જવાબ આપવાના છે અને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ મહત્વના સમાચાર, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ પર ગંભીર આરોપો પછી આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। પત્રમાં બીજા કોના કોના નામ છે તેને લઈને જો વાત કરવામાં આવે તો નિલેશ દુલેશિયા આગેવાન છે જૂનાગઢ ભાજપના। આ તરફ જેઠાભાઈ પાનેરા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર, જેએમ પાનેરા શૈક્ષણિક સંકુલ સાથે જોડાયેલા છે, તેમનું નામ પણ તેમાં લખવામાં આવ્યું છે। જવાહર ચાવડાએ જે આરોપ કર્યા છે આ તમામ મુદ્દાને લઈને આજે ખુલાસાના સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। જૂનાગઢના નેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે આપણે કરીશું વાત। દિનેશ કટારિયા, દિનેશભાઈ, તમારી ઉપર આરોપ લાગ્યા છે, જવાહર ચાવડાએ અનેક આક્ષેપો કર્યા છે, શું ખુલાસો આપ કરવા માંગશો આ સમગ્ર સંદર્ભે? હવે આમ તો પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયા આને આ પત્રને વાહવાહી કરે, પત્રને ગણે। ખરેખર તો પ્રેસ મીડિયાની અંદર સવાયેલું કેમ રહેવું, ઇલેક્ટ્રિક મીડિયા, પ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર છેલ્લા ઘણા ટાઈમથી આપ જોતા હો કે જવાહરભાઈ આવા પત્ર મૂકીને વાયરલ કરે। જો જવાહરભાઈએ આ પત્રને આક્ષેપ કરવા હોય તો મીડિયાના મિત્રોને અમારી વિનંતી છે, કારણ કે આ મીડિયાના જેટલા મિત્રો છે એ બધા અમારા મિત્રો છે, એને કારણે અમે જવાબ દેવા આવી છે, નહીં તો આ પત્રનો જવાબ। એટલા માટે હવે દાખલા તરીકે જવાબ જ દેવો હોય તો અમારી સામે પ્રેસ કોન્ફરન્સ કરે ને આવી જાય, સામે જોડાઈ જાય ને અમે આક્ષેપ કરવો હોય તો શું થશે? 2019નો લેટર આજની વાત કરે, 2019 અંદર ભાજપમાં આવ્યા, ભાજપની અંદર મિનિસ્ટર બન્યા, ઈ જ જવાહરભાઈ ચાવડાએ 2019ની અંદર વંથલીની જવાબદારી મને સોંપેલી હતી અને વંથલીની અંદર મેં જે કામગીરી કરી છે એના વાહવાહી કરવા માટે મારા વિડીયો મેં જે એમના વખાણ કર્યા છે એમના આજની તારીખે એમના મિત્રો એના ફેસબુક ઉપરથી આજની તારીખે મૂકે છે। હમણાં જ બધા તમારા જે પત્રકારો છે એમને પૂછી લ્યો। અને જયારે આક્ષેપની વાત હોય, હવે દાખલા તરીકે આક્ષેપબાજી કરવાથી વર્ષોથી ટેવાયેલા છે। કોંગ્રેસમાં હતા, કોંગ્રેસની અંદર પણ એને 5 વખત પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી, જેમણે અને ભાજપની અંદર જ આવતા ભેગી 2019ની અંદર આવીને પોતાના મળતિયાને હેમ પ્રકારે સત્તા ઉપર બેહાડવા માટેની જે પોતાની લાલસા હતી, પોતે અવાસ્ય માર્યામાં સફળ ન થયા, એટલા માટે ભાજપથી નારાજ છે। તો ભાજપ છે, ભાજપ અમે કઈ એમ ન કરે, ભાજપ કેમ અમારે કરવું પડે, એટલા માટે હવે પોતાની વન મેન શો વાળી પોતાની વીપ ને મેન્ડેટ કોંગ્રેસની અંદર હતા ત્યારે એમના ઘરે એમના ખિસ્સામાં રહેતા હતા અને ભાજપની અંદર આવું રહેતું નથી, એટલે ભાજપના આગેવાનોને હેમ પ્રકારે બંધ કરીને હું તો આ મીડિયાના માધ્યમથી જો સાંભળતો હોય તો કહેવા માંગુ છું, એને ભાજપમાં રહેવું હોય તો શું છે, ભાજપમાં ન રહેવું હોય તો ભલે આજની તારીખે એને જે કરવું એટલા માટે
કે કોંગ્રેસમાં જવું હોય તો છૂટ, અન્ય પક્ષમાં જવું હોય છૂટ, ભાજપમાં રહેવું છૂટ, પણ ભાજપમાં રહેવું હોય તો ભાજપ તો શિસ્તબદ્ધ પાર્ટી છે, ભાજપ કેમ કરવું પડે એટલા માટે અમે કોઈ મોવડી મંડળને કહેતા નથી કે આને રાખો અને સસ્પેન્ડ કરો. આજની તારીખે વિધાનસભા પીછાથી માણાવદરના એક કાર્યકર્તા જવાહર ચાવડા તરફથી લગાવવામાં આવ્યો હતો. દિનેશભાઈ, મારો સવાલ આપને છે, આપના પર આરોપ લગાવવામાં આવ્યો હતો, આપની સાથે કેટલાક લોકોના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, પક્ષ વિરોધી કામ કરવામાં આવી રહ્યું છે. આ તરફ જવાહર ચાવડાને હરાવવા માટે આપે પ્રયાસો કર્યા હતા એવો પણ આરોપ છે. દિનેશભાઈ, 2019 ની અંદર જે માણસે પ્રયત્ન કર્યા હોય અને 2019 થી 2022 સુધી સત્તાધારી પક્ષની અંદર પોતે મિનિસ્ટર હતા, સરકારનો એક ભાગ હતા અને સરકારના ભાગ તરીકે જીતુભાઈની અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની બાજુમાં બેઠા હતા. તો તેદી એમાં આ બધું કેમ ન યાદ આવ્યું? અત્યારે આક્ષેપ કરવા અને અત્યારે લેટર કર્યા, લેટર હજી આજની તારીખે એના મનમાંથી મિનિસ્ટર પદ ને ધારાસભ્ય પદ જાતું નથી. આ જૂના લેટર પેડ ઉપર ટાઈપ કરીને મૂકીને ખોટું માત્ર મીડિયાનું માઇલેજ મેળવવા માટેનું આ કારસો છે. 2019 ની જો વાત કરે કે 2019 માં મેં લેટર આજની તારીખે લેટર મૂકે તો 2019 માં તો પોતે મિનિસ્ટર હતા ને જીતુભાઈ વાઘાણીની અને મુખ્યમંત્રી વિજયભાઈની બાજુમાં એની ખુરશી પડતી હતી. તો તેની સામાન્ય કાર્યકરને આ તો મારો તો લેટર એટલા માટે મૂક્યો કે હમણાં એને જે આક્ષેપો કર્યા કિરીટ પટેલ વિરુદ્ધ અને મનસુખભાઈ વિરુદ્ધ, આનો મેં જવાબ આપ્યો એક આગેવાન તરીકે. એટલા માટે મારું નામ એટલા માટે એને લખ્યું છે, મારું નામ એટલા માટે લખ્યું કે અમારા સમાજની અંદર, કારણ કે હું પણ આહિર સમાજમાંથી આવું, જવાહરભાઈ પણ આહિર સમાજમાંથી આવે છે, એટલા માટે આહિર સમાજમાં જ્ઞાતિજીમાં એમ થાય કે દિનેશભાઈ મારું આમ કર્યું હતું. હવે દિનેશભાઈના તો જાહેર સભાની અંદર જવાહર ચાવડાએ વખાણ કરેલા છે કે દિનેશભાઈ ખટારિયા ના હોત, અને જો 2019 માં દિનેશભાઈ ખટારિયાની વિરુદ્ધમાં આવતી ધારાસભ્ય કે મિનિસ્ટર ન બને, હું જાહેરમાં કહું છું આજની તારીખે પણ છૂટ છે, આજની તારીખે પણ એને લડી લેવાની છૂટ છે કે દિનેશ ખટારિયાને વાવેલું છે અમારા સમાજની અંદર અને અન્ય સમાજો પણ આજે બિન જ્ઞાતિવાદી તરીકે તટસ્થ જો કાર્યકર્તા તરીકે ભાજપના આગેવાન તરીકે અમને સ્વીકારે છે. અમને ગર્વ છે, એટલા માટે ગર્વ છે કે અમે પાર્ટીના કાર્યકર્તા તરીકે વફાદારીથી આજ સુધી કામ કર્યું છે, હજી કરતા આવ્યાથી. જવાહરભાઈને મેદાનમાં જો ભાજપ કે કોંગ્રેસ કે એક પક્ષ ઉપર ભરોસો ન હોય તો આજની તારીખે એક વખત આ પક્ષ લઈને સુટકાવી દઈએ. મારા વંથલી માર્કેટિંગ યાર્ડની ઉપર એક વખત કબજો કરીને બતાવી દઈએ, મેંદરડાની અંદર કબજો, જુનાગઢ જિલ્લાની અંદર સહકારી કોઈ પણ સંસ્થાની અંદર આજની તારીખે મારી ચેલેન્જ છે કે અમારી સામે લડીને એક વખત બતાવી દઈએ. આ પક્ષમાં લડવું તો પડશું, પક્ષમાં રહીને લડવું તો પડશું, કોઈ પણ પક્ષમાં જઈને લડવું તો પણ આજની તારીખે અમારી ચેલેન્જ. હું આપને અટકાવું છું. જે રીતે સંગઠન પર સવાલો ઉપસ્થિત કરવામાં આવ્યા છે, આજે કિરીટ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, શું તમે પણ તે પ્રેસ કોન્ફરન્સમાં જોડાવાના છો? શું ખુલાસા આજની પ્રેસ કોન્ફરન્સમાં થવાની સંભાવના તમને દેખાઈ રહી છે? જિલ્લા ભાજપના પ્રમુખ પદાસ કોન્ફરન્સ યોજવાના છે, મને ખ્યાલ નથી યોજે છે તો એના ઉપર આક્ષેપ કર્યા છે તો યોજશે, એમાં કોઈ સવાલ નથી. પણ આક્ષેપ કરવા અને તથ્ય કેટલું છે તથ્ય કેટલું નથી. 2019 ની અંદર 2017 માં એ કાર્યાલયનો વિરોધ કરે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા. કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ભાજપનું કાર્યાલય બોગસ બન્યું છે એવું લખી દીધું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કાર્યાલયનું લોકાર્પણ કર્યું અને 2019 થી માંડીને 2022 સુધી આ જવાહરભાઈ ચાવડાએ આ કાર્યાલયમાં અનેક ફિલ્ડિંગો ભરી. જયારે મિનિસ્ટર હતા ત્યારે કેમ યાદ ના આવ્યું? જુનાગઢની અંદર પોતે મિનિસ્ટર હોય, જુનાગઢમાં દબદબો હોય, ત્યારે આ પેશકદની કેમ યાદ ના આવી? જુનાગઢની પ્રજાની કેમ યાદ ના આવી? હમણાં જ તમે થોડાક ટાઈમ પહેલા બોમ્બ લેટર કર્યો કે ટોલ નાકાની અંદર વસૂલાઈ કરે. મેં આવો સાંભળ્યું એમનો કે ટોલ નાકાની ખરેખર નાના માણસને મુશ્કેલી પડતી હોય અને એને રજૂઆત કરી. જયારે ટોલ નાકામાં પોતે મિનિસ્ટર હતા, એક પોલીસની ગાડી આગળ હોય, પાછળ હોય, ત્યારે આ ટોલ નાકું કેમ યાદ નહીં હોય ને? ત્યારે એને યાદ આવવું જોઈએ કે પ્રજાની, અમે તો મિનિસ્ટર તરીકે આ ટોલ નાકામાંથી ગળકી જઈએ છીએ, પણ સામાન્ય પ્રજાએ એવું કરવું જોઈએ. હવે દાખલા તરીકે પોતા પાસે કઈ રહ્યું નહીં, હવે પછી લેટર લખે તો લેટરથી શું થવાનું છે? લેટર બોમ્બ તો ગમે એ કરે. હું પણ રાષ્ટ્રપતિને કાલે લેટર લખીને પ્રેસ મીડિયાને આપી દો. એટલે મારી પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાને બે હાથ જોડીને વિનંતી છે કે આ પત્રને બહુ કઈ આમાં ગણતરી કરવાની જરૂર નથી, આને કઈ લેવાની જરૂર નથી. હવે આ શૈલીની પહેલી વાર છે. પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાને મારી એ વિનંતી છે કે હવે જયારે જવાહરભાઈના લેટર બોમ્બને લઈને ન અમારી પાસે આવતા, એને હામાં લઈને ના હોય એટલે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા માટેની અમારી તૈયારી. તો દિનેશભાઈ, આપ એવું કહેવા માંગો છો કે જવાહરભાઈને સાઇડલાઇન કરવામાં આવ્યા છે ભાજપમાં, એટલા માટે હવે એક બાદ એક આક્ષેપો તેઓ માત્ર ઉભા કરી રહ્યા છે? આ તમામ આક્ષેપો ખોટા છે? કોઈ પણ વ્યક્તિને કોઈ સાઇડલાઇન કરી શકતું નથી. દાખલા તરીકે મને પણ સાઇડલાઇન કરવાના જવાહરભાઈ ઘણા પ્રયત્ન કર્યા, હું સાઇડલાઇન થઈ ન હતો. કિરીટ પટેલને સાઇડલાઇન કરવાના ઘણા પ્રયત્ન કર્યા. મને તો એટલા માટે હું એમની જ્ઞાતિમાંથી આવું એટલા માટે. પણ જવાહરભાઈ સાઇડલાઇન કોઈ પાર્ટીએ કર્યા નથી. પોતે અરવિંદભાઈ લાડાણીને ભાજપમાં લઈ આવ્યા. હવે પોતે જે તે વખતે 2019 માં એને ભાજપમાં લઈ આવ્યા ત્યારે ઘણા બધા અમારા ભાજપના કાર્યકર્તાના આગેવાનોને એમ હોય કે ભાઈ આપણે ધારાસભાની ટિકિટ મળવાની તેને લઈ આવ્યા તો અંદર ખાની કઈ કોઈ નારાજ હોઈ શકે. એમ આજની તારીખે જવાહરભાઈની નારાજગીનું કારણ એ છે કે પ્રદેશમાંથી નિર્ણય કર્યો અને અરવિંદભાઈ લાડાણીને ભાજપમાં લીધા. અરવિંદભાઈ લાડાણી અને કોંગ્રેસમાં જયારે બે હતા
ત્યારે અરવિંદભાઈ અને જવાહરભાઈ બે એકના એક હતા, બે ભેગા કરતા હતા, એના એ હામ સામે આવ્યા, એમાં અમારે કોઈ લેવા દેવા નહોતો. અરવિંદભાઈને પ્રદેશે નિર્ણય કર્યો એટલે અમે લોકોએ એને ખંભે બેહાડી જીતાડ્યા. એટલે અરવિંદભાઈ ભાજપમાં આવ્યા એટલે પોતાની જગ્યા 2085 માણાવદરમાં જે પોતે પોતાની જાગીર ગણતા હતા કે અમારી જાગીર છે, માણાવદર વિધાનસભા સીટ છે, એમાં કોઈનું કઈ હાલે નહીં, હું મારી પોતાની જેમ આપણે કેમ વારસામાં મિલકત મળેલી હોય એવી વારસાની પોતાની સીટ ગણતા હતા. અને એમાં અરવિંદ લાડાણી 31,000 મતે જીતા. એટલા માટે નાસીપાસ થયા છે. એમાં કોઈ ભાજપે એને કઈ કીધું નથી, ભાજપ કઈ નાસીપાસ કરતું નથી. અને ભાજપને જો એમનો વિરોધ હોય તો જયારે અમારા જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી હતા ત્યારે જીતુભાઈ વાઘાણીએ એને એવડી મોટી યુનિવર્સિટી આપી છે. ભાજપની અંદર એમને વન અને પ્રવાસન મંત્રી તરીકેની જવાબદારી હતી. અને હજી આજની તારીખ આવી એમ કે છે કે ભાજપથી નારાજ પોતાનું થવું તો ભાજપને વાંધો નથી. ઠીક છે દિનેશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.